અમદાવાદમાં વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો। શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી લકી હોટલ પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત તમામ કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। કોંગ્રેસે જૂની વીએસ હોસ્પિટલ ચાલુ રાખી તેને ખાનગીકરણ ન કરવાની માંગ કરી છે, ત્યારે કોંગ્રેસે પ્રધાનમંત્રી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો। આ મામલે પોલીસે ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી, જેમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે, જેને કારણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો છે। તો નવી વીએસ હોસ્પિટલને આવકાર પણ જૂની હોસ્પિટલનું ખાનગીકરણ શા માટે? આ સવાલ અને સવાલની સાથે જ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના ધારાસભ્ય તેની સાથે કોંગ્રેસના અગ્રણી અને કાર્યકર્તાઓ દ્વારા, જોકે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે, તેઓની અટકાયત કરવામાં આવી છે। જોકે વિરોધ પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી છે। ગઈકાલે તો બેસણું પણ કરવામાં આવ્યું ભાજપ સરકારનું। જૂની હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટાડી છે, ખાનગીકરણ થઈ રહ્યું છે, તેનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, તેનાથી જે ગરીબ દર્દીઓ છે તે ગરીબ દર્દીઓને સારવાર જોઈએ તે મુજબ નહીં મળે। આવા તમામ પ્રકારના આક્ષેપો અને આવા તમામ પ્રકારના વલણની સાથે રાખીને સતત વીએસ હોસ્પિટલને બચાવો તેવા નારા સાથે તેવા બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના દિગ્ગજ નેતા દ્વારા ગ્યાસુદ્દીન શેખની ડિટેન કરવામાં આવ્યા છે, તેમની સાથે તેમના જે સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓની પણ અટકાયત કરવામાં આવી છે। એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે, નવી વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન થવાનું છે। વિશ્વ વિખ્યાત આ વીએસ હોસ્પિટલ રહેશે, અનેક સુદૃઢ વ્યવસ્થાઓ, અનેક ઇક્વિપમેન્ટની સાથે નવી ફેસિલિટી। પણ બીજી બાજુ જે જૂની વીએસ હોસ્પિટલ છે તેમાં સ્પષ્ટપણે કોંગ્રેસ કહી રહી છે કે તેની પર સરકાર ધ્યાન નથી આપી રહી, તેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે, પ્રાઇવેટ કંપનીને તેને આપવામાં આવશે। જે જૂની હોસ્પિટલ છે તેમાં બેડની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે। આવા અનેકો આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન। અમે નવી હોસ્પિટલ બની એને આવકારીએ છીએ, સરકારને અભિનંદન આપીએ છીએ, પરંતુ જે જૂની હોસ્પિટલને ખાનગીકરણ કરવાની જે લાઈન ચાલી રહી છે એ માટે જ્યારે ગરીબોની વાત કરનારા પ્રધાનમંત્રી અહીંયા આવ્યા છે અને આજે વીએસ હોસ્પિટલ તાળા મારવાની શરૂઆત થઈ રહી છે, એવા સમયે અમે ગરીબ વિરોધી પ્રધાનમંત્રીને પાછા જાવના નારા સાથે આજનો અમારો દેખાવનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે।